જય રવેચીમાં, જય મુંબઈમાં, જય ઉખેડેશ્વર મહાદેવ મિત્રો. તો આજે આપણે આવી ગયા છીએ ગોકુળના મથુરામાં, જ્યાં અત્યારે આપણે એવી જગ્યાએ ઊભા છીએ કે જ્યાં શ્રી કૃષ્ણ ભગવાનના પોતાના વસ્ત્રો અહીં ધોવાતા. આ કુંડનું નામ છે પોતરા કુંડ, જે તેમના વસ્ત્રો ઉપરથી પડ્યું હતું. રાધે રાધે મિત્રો. આપણે ગુજરાતથી મથુરામાં આવીએ અને અહીંની લસ્સી ન પીએ તો આપણી યાત્રા અધૂરી ગણાય છે. અહીં ગાયના શુદ્ધ દૂધમાંથી લસ્સી બને છે. હાથેથી લાકડાના રવૈયાથી વલોવવામાં આવે છે. મથુરા ગાયની દેશી લસ્સી. આપણે અહીંની લસ્સીનો સ્વાદ જરૂરથી લેવો જોઈએ. જુઓ કાનાની બાળલીલાઓનું સાક્ષી આ ભક્તિ સ્થાન, જ્યાં આજે પણ ભક્તિ વહે છે. આ છે કાન્હાની અતિ પ્રિય એવી પવિત્ર યમુના નદી અને ગોકુળનો ઐતિહાસિક ઠકુરાણી ઘાટ, જ્યાં વલ્લભાચાર્યજીને યમુના મહારાણીના સાક્ષાત દર્શન થયા હતા. ભક્તિ અને શાંતિના સંગમની એક મુલાકાત તમારા મનને ટાઢક આપશે. આ છે ગોકુળનું પવિત્ર નંદ ભવન, જ્યાં ભગવાન શ્રી કૃષ્ણનું બાળપણ વીત્યું હતું. 80 સ્તંભો પર આ બનેલું આ ભવન આજે પણ કાનુડાની મધુર યાદોથી ગુંજી રહ્યું છે. જુઓ ગોકુળના નંદ ભવનમાં કાનુડાના પ્યારા હરણોની આ મનોહર ઝલક, જાણે આજે પણ આ પવિત્ર ભૂમિ પર દ્વાપર યુગની જીવંત અનુભૂતિ થઈ રહી હોય. ગોકુળની ગલીઓમાં હરણો આજે પણ મન મોહી લે છે. ગોકુળમાં આવેલા મંદિર નંદેશ્વર મહાદેવ મંદિર છે, જે નંદ ભવન નીચે આવેલું છે. આજે આપણે પ્રવેશ કરી રહ્યા છીએ ગોકુળના સૌથી સુંદર અને પવિત્ર સ્થાન રમણ રેતી આશ્રમમાં. જેમ કે તમે આ ભવ્ય અને કલાત્મક પ્રવેશ દ્વાર જોઈ રહ્યા છો, જેનું વાંસનું કામ અને પરંપરાગત શૈલી આપણને સીધા વ્રજની સંસ્કૃતિમાં લઈ જાય છે. આ કારીગરીને નિહાળવા માટે આવેલા ભક્તોની સંખ્યા તમે જોઈ રહ્યા છો, જેની સંખ્યા ખૂબ જ વધારે છે. આસપાસની હરિયાળી અને આ કારીગરી આવેલા ભક્તોની સંખ્યા તમે જોઈ રહ્યા છો, જે ઘણી બધી છે. જેમ જેમ તમે અંદર જશો, દિવાલો પર કંડારેલા જીવંત ચિત્રો તમને દ્વાપર યુગમાં લઈ જશે. માખણ ચોરી હોય કે રાસ લીલા, દરેક ચિત્ર ભગવાનની લીલાની સાક્ષી પૂરે છે. આ સુંદર પ્રવેશ દ્વાર અને ચિત્રોના દર્શન કરીને જ્યારે તમે અહીંની પવિત્ર રેતીમાં ડગલું માંડો છો, ત્યારે દુનિયાભરનો થાક ઉતરી જાય છે. કલા, સંસ્કૃતિ અને અનન્ય ભક્તિનો આવો નજારો માત્ર અહીં જ જોવા મળે છે. આ એ જ રેતી છે જ્યાં બલરામ, કૃષ્ણ વગેરે તેમના સખાઓ અહીં રમતા. આજે પણ લાખો ભક્તો અહીં આવે છે અને આ પવિત્ર રેતીમાં લોટે છે. માનવામાં આવે છે કે અહીંની રજમાં આજે પણ કાન્હાની હાજરી અનુભવાય છે. માત્ર માણસો જ નહીં, પશુ પક્ષીઓ પણ અહીં પરમ શાંતિ અનુભવે છે. કાન્હાની બાળલીલાઓનું પવિત્ર ધામ ગોકુળ, જ્યાં આજે પણ ભક્તોને લાલાના દિવ્ય સાનિધ્યનો અનુભવ થાય છે. આ ભવ્ય પ્રવેશ દ્વાર આપણને એ પવિત્ર આંગણે લઈ જાય છે, જ્યાં નંદબાબા અને યશોદા મૈયાના લાલાએ પોતાની પ્રથમ પગલી પાડી હતી. પરિસરમાં આગળ વધતા જ આપણને ભગવાનની અદ્ભુત ગોવર્ધન લીલાના દર્શન થાય છે. ઇન્દ્રના અભિમાનને ઉતારો અને વ્રજવાસીઓના રક્ષણ માટે કાન્હાએ ટચલી આંગળીએ ગિરિરાજ પર્વતને ઉઠાવ્યો હતો. હવે દર્શન કરો આ દિવ્ય ગર્ભગૃહના, જેની આસપાસની દિવાલો પર શ્વેત આરસમાં સુંદર પુષ્પવેલની કોતરેલી ડિઝાઇન છે અને મુખ્ય દ્વાર પર પરંપરાગત લાકડાનું સુંદર કોતરણી કામ જોવા મળે છે. અંતે કાચ અને ઝરીના મનોહર શૃંગારમાં બિરાજમાન ભગવાન દિવ્ય દર્શન કરી ધન્યતા અનુભવો. શ્રી કૃષ્ણની નગરી મથુરા વૃંદાવનના એક એવા સ્થળે જે પ્રેમના પવિત્ર સંબંધનું પ્રતીક છે. આ છે ભવ્ય પ્રેમ મંદિર. 54 એકરમાં ફેલાયેલું આ મંદિર સંપૂર્ણપણે સફેદ ઇટાલિયન માર્બલથી બનેલું છે. આ મંદિરની સ્થાપના જગદગુરુ શ્રી કૃપાલુજી મહારાજ દ્વારા કરવામાં આવી છે. અંદર પ્રવેશતા જ મંદિરની આસપાસની રચના અને વિશાળ બગીચાઓમાં કંડારાયેલી ભગવાન કૃષ્ણની જીવંત ઝાંખીઓ, જેમ કે ગોવર્ધન લીલા અને રાસ લીલા, તમને મંત્ર મુગ્ધ કરી દેશે. મંદિરની અંદર પ્રવેશતા જ તમારી નજર છત પર લટકતા વિશાળ અને કિંમતી ક્રિસ્ટલ ઝુમર પર પડશે, જેનું તેજ ગર્ભગૃહને દિવ્ય બનાવે છે. અહીં બિરાજમાન રાધાકૃષ્ણ અને સીતારામની મનોહર છબીના દર્શન કરીને મન પરમ શાંતિ અનુભવે છે. શ્રીમદ ભાગવતની દિવ્ય લીલાઓ અને રાધાકૃષ્ણના અત્યંત ઝીણવટ ભર્યા પ્રસંગો અહીં પથ્થરોમાં જીવંત કરાયા છે. દરેક ચિત્રમાં કલા અને ભક્તિનો એવો અદ્ભુત સંગમ છે, જે તમને મંત્રમુગ્ધ કરી દેશે. આ દિવ્ય કલાકૃતિ અને ઝુમરોના પ્રકાશમાં ઝળહળતું મંદિર જોવું એ એક લહાવો છે. અને સાંજ પછીના સમયમાં આ મંદિરમાં આવીને આનું મનોહર ચિત્ર જોવું એ પણ એક બહુ મોટી આપણી સૌભાગ્ય છે. પ્રેમ મંદિરના આંગણે કંડારાયેલી આ દિવ્ય લીલાઓ જુઓ, જ્યાં ભક્તિ અને કલાનો અદ્ભુત સંગમ જોવા મળે છે.
અહીં ભગવાન શ્રી કૃષ્ણ વ્રજની ગોપીઓ અને ગોવાળિયાઓ સાથે રાસ રમતા અને પ્રેમની ભાષા સમજાવતા નજર પડે છે. જગતગુરુ કૃપાલુ પરિષદની આ સુંદર ભેટ જે દરેક ભક્તના હૃદયને આનંદથી ભરી દે છે તથા આશ્ચર્યચકિત કરી દે છે. ભવ્ય ગોવર્ધન લીલા. જ્યારે ઇન્દ્રના પ્રકોપથી વ્રજને બચાવવા કાન્હાએ 7 દિવસ સુધી ગોવર્ધન પર્વતને પોતાની ટચલી આંગળી પર ધારણ કર્યો હતો. અહીંની દરેક મૂર્તિ જાણે કાંઈક કહી રહી હોય છે. જગતગુરુ કૃપાલુ પરિષદ દ્વારા નિર્મિત આ પરિસરમાં શિલ્પકળા એટલી બારીક છે કે તમે સાક્ષાત ભગવાનના દર્શનનો અનુભવ થશે. પ્રેમ મંદિરના આ વિશાળ અને નયનરમ્ય બગીચાઓ જાણે ધરતી પરના વૃંદાવનનો અહેસાસ કરાવે છે. ચારે તરફ ફેલાયેલી હરિયાળી અને ફૂલોની સુગંધ વચ્ચે ભગવાન શ્રી કૃષ્ણ બાળ લીલાઓ આ સ્થાને સ્વર્ગ સમાન બનાવે છે. શાંતિ અને આધ્યાત્મિકતા શોધકતા ભક્તો માટે આ બગીચો એક અનન્ય આરામગાહ છે. આ જગ્યાએ આવીને ભક્તો જાણે કે પોતે સ્વર્ગમાં આવી ગયો હોય તેવો અનુભવ કરે છે. રાતના સમયે કૃષ્ણ લીલાઓ જે રંગેથી રંગાય છે અને પ્રેમ મંદિર જે રંગેથી રંગાય છે, આ નજર જોવા માટે ભક્તોની તમે સંખ્યા વિડીયામાં તમે જે વિડીયો જોઈ રહ્યા છો તે આજનો હાલનો ગોવર્ધન પર્વત છે, જે કૃષ્ણ ભગવાને પોતાની ટચલી આંગળી વડે લગાતાર 7 દિવસ સુધી ઉપાડ્યો હતો. તે આ જ ગોવર્ધન પર્વત છે. ભક્તોના આરાધ્ય દેવ સાક્ષાત શ્રી કૃષ્ણ સ્વરૂપ શ્રી ગિરિરાજજી મહારાજના ચરણોમાં કોટી કોટી વંદન.